એક માતા અને દીકરી ભાડાના ઘરમાં રહેતા હતા. માતાના પેન્શન પર તેમનું ઘર ચાલતું હતું. દીકરી યુવાન થતાં તેને પરણાવીને સાસરે મોકલી. દીકરીના સાસરિયામાં જમાઈ પણ તેની માતા સાથે રહેતો હતો. થોડાક દિવસ તો દીકરી સાસરિયામાં રાજી ખુશીથી રહેતી, પરંતુ સાસુમાં વૃદ્ધ અને જૂના માણસ હોવાના કારણે ક્યારેક વહુને મીઠો ઠપકો આપતા. આ દીકરીને ગમતું ના હતું, એટલે દીકરીએ તેના પતિને કહ્યું, આ તમારી માને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો, નહીંતર મારી સાથે છૂટાછેડા લઈ લો. તેના પતિએ ખૂબ સમજાવી, પણ દીકરી ના માની. દીકરીની માન એ પણ સમજાવી, પરંતુ દીકરી તો તેના નિર્ણય પર અડગ રહી. આથી દીકરીના પતિ દુઃખ સાથે તેની માતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા. એવામાં એક દિવસ દીકરીની મા બીમાર પડી. આ સમાચાર સાંભળી દીકરી તેના પતિ સાથે પિયરમાં તેની માતાના સમાચાર પૂછવા આવી. દીકરીએ કહ્યું, માં ચાલ, તું અમારી સાથે આવી જા, ત્યાં તને ગમશે. અહીં તું એકલી છે. દીકરીની માને કહ્યું, ના બેટા, દીકરીના ઘરે મારાથી ના રહેવાય. દીકરીએ કહ્યું, કેમ ના રહેવાય? મારા પતિની હું મંજૂરી લઈ લઉં છું, તું આવી જા. દીકરીની મા તો અલગ અલગ બહાના બતાવતી રહી. દીકરીએ તેના પતિને કહ્યું, આ મારી માની તબિયત સારી રહેતી નથી અને અહીં એકલા રહે છે, તો તમે એમને સમજાવો ને, એ આપણી સાથે રહેવા આવી જાય. દીકરીના પતિએ કહ્યું, સાસુ, ચાલો અમારી સાથે રહેવા આવી જાઓ. દીકરીની માએ કહ્યું, જમાઈ, હું તમારા ઘરે આવું, પણ પહેલાં મારી એક શરત છે કે તમે અને મારી પુત્રીએ તમારી માને વૃદ્ધાશ્રમમાં મૂકી દીધી છે, એને પરત ઘરે લઈ આવો. એ પવિત્ર અને પ્રેમાળ છે. એને વૃદ્ધાશ્રમમાં રાખી મને લઈ જવા માંગો છો. એ ભગવાન અને સમાજ ક્યારેય આપણાને માફ નહીં કરે. આ સાંભળી તરત દીકરી અને તેના પતિએ માતાની માફી માંગી અને વૃદ્ધાશ્રમમાંથી દીકરી અને તેના પતિ સાસુને લઈ આવ્યા અને ભેટી પડ્યા. સૌ સાથે મળી ખુશખુશાલ રહેવા લાગ્યા. મિત્રો, આ વાત પરથી બોધ મળે છે કે દરેક દીકરીએ પિયર અને સાસરિયા પક્ષના સંબંધોમાં સમાનતા રાખવી જોઈએ.